નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વડોદરાના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહી જાય તેના માટે હિતરક્ષક સમિતિ દ્વારા આજે મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની ખાસ કરીને વાત કરીએ તો 75% જે પરિણામ છે તે અટકતાની સાથે જ અત્યારે હિતરક્ષક સમિતિ છે તેમના દ્વારા અત્યારે વડોદરાના કમાટીબાગ ખાતે બેન્સ્ટેન્ડ ખાતે અત્યારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમામ જેટલા એમએસ યુનિવર્સિટીના જે પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો તેમજ પૂર્વ નેતાઓ અત્યારે ભેગા મળીને વડોદરાના લોકોને એડમિશન મળી રહે તેવા હેતુ સાથે અત્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરતા હોય તો વડોદરા શહેરની જે એમએસ યુનિવર્સિટી છે જેમાં મુખ્ય હેતુ વડોદરાના મહારાજા સયાજીરાવ દ્વારા જે મુખ્ય હેતુ હતો એમએસ યુનિવર્સિટી બનાવવાનો કે વડોદરા તેમજ વડોદરા શહેર જિલ્લાના જેટલા પણ વિદ્યાર્થીઓ પોતે અભ્યાસથી વંચિત ન રહી જાય તેના માટે આ જે સંસ્થા છે એમએસ યુનિવર્સિટી તેની સ્થાપના કરવામાં આવી હતી. પણ અત્યારના તબક્કે આપણે જોવા જઈએ ત્યારે 51 જેટલા લોકો અત્યારે સ્થાનિક તેમને એડમિશન આપવામાં આવ્યું છે, ત્યારે બાકીના જે લોકો છે તેમને આ એડમિશનથી વંચિત રહેવામાં આવે છે. જેને જોતાની સાથે જ અત્યારે વડોદરા શહેરના જેટલા પણ પૂર્વ નેતાઓ તેમજ સિન્ડિકેટ સભ્યો અત્યારે આ હિતરક્ષક સમિતિમાં જોડાઈને અત્યારે તમામ લોકોને એડમિશન મળી રહે તેવી તેમની વહારે આવ્યા છે. ત્યારે જોઈ શકીએ તો વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના પૂર્વ નેતા એવા ઋત્વિજ જોશી, અમરભાઈ ડોમસે, અમિત કોટીકર સહિત પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપભાઈ ગોયલ સહિતના તમામ આગેવાનો વિશેષ રૂપે આ ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓની પડખે ઊભા થઈને તેમને ન્યાય આપવાની વાત અત્યારે કરી રહ્યા છે. એમએસ યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણે તમામ લોકોને અત્યાર સુધી કોમન એક્ટના પહેલાં જે કાયદો હતો તેવા જ કાયદા હેઠળ લોકોને એડમિશન મળી રહે તેવી રીતની ઈચ્છા જે વિદ્યાર્થીઓ છે તે લોકો કરી રહ્યા છે. પણ કોમન એક્ટ આવ્યા બાદ અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રમાણે નીતિ નિયમ લઈને આવ્યા છે તેને જોતા જ વડોદરાના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેઓ એડમિશનથી વંચિત રહે તેવી રીતની વાત થઈ છે. ત્યારે સત્તાધીશો દ્વારા પણ કોઈ પણ સત્તાવાર રીતે આ મામલે જાહેરાત કરવામાં આવી નથી ને તેના લીધે જ 75% જેટલા નીચે ટકા મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તો એડમિશનથી વંચિત ન રહી જાય તેના માટે તેમના પડખે વડોદરા હિતરક્ષક સમિતિ હવે મેદાનમાં ઉતરી છે. અને એમએસ યુનિવર્સિટીના જે નેતાઓ છે તેમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી નિલેશભાઈ, શું કહેશો? જે પ્રમાણે વડોદરાના મહારાજા સયાજીરાવ દ્વારા આ જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તેમાં ચોક્કસ એક હેતુ હતો કે વડોદરા તેમજ વડોદરા શહેર જિલ્લાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે અભ્યાસથી વંચિત ન રહી જાય તેના માટે આની સ્થાપના કરવામાં આવી હતી. પણ હાલની જે પરિસ્થિતિ આપણે જોવા જઈએ છીએ તે કંઈ અલગ જ બતાવે છે. શું કહેશો? વડોદરાના મહારાજાએ પોતાના જે બાળકો છે, વડોદરાના વિદ્યાર્થીઓ છે, એ લોકો કોલેજથી વંચિત ન રહી જાય, પોતાના આગળનું જે શિક્ષણ છે એનાથી વંચિત ન રહી જાય એની માટે તો આ સ્થાપના કરવામાં આવેલી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે હિત છે વડોદરાનું હિત, એ વડોદરાનું હિત જ આ અહીંના સત્તાધારી ધારાસભ્યોએ પોતાના વિધાનસભામાં રજૂઆત ન કરવાને કારણે આ જે હિત છે એ છીનવાઈ ગયું. અને આજે એના જ કારણે વડોદરાના જે પણ પૂર્વ વિદ્યાર્થીઓ છે એને ન્યાય અપાવવા માટે આજે કમાટીબાગના બેન્ડસ્ટેન્ડ ખાતે અમે લોકો ભેગા થયા છે અને ચોક્કસથી એક રણનીતિ નક્કી કરવામાં આવી છે. મંગળવારે વાઇસ ચાન્સેલરનો સમય મેળવવામાં આવશે અને ધારદાર રજૂઆત કરવામાં આવશે કે 75% તમે પ્રવેશ અટકાવી દો તો 75 થી નીચેના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે? મારો એ સૌથી મોટો સવાલ છે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને કે જ્યારે 75 થી નીચે ટકા જે આવેલા વિદ્યાર્થીઓ છે અને આપણી જે વડોદરા શહેરની જે સંખ્યા છે અને જે વસ્તી છે એમાં સૌથી વધારે મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તો પછી આ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના વાલીઓ ક્યાં જશે? મોટા મોટા પગારદારો તો અહીંયા છે નહીં વડોદરામાં
રહેતા વિદ્યાર્થીઓ અને લોકો દૂર દૂરથી ક્યાંકથી ગામડેથી આપણા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણવા આવે છે અને વિશ્વવિખ્યાત કહેવામાં આવતી હતી આ યુનિવર્સિટી. ત્યારે આજે બહુ દુઃખ થાય છે કે ભાઈ આ રીતના અમારે અહીંયા ભેગા થવું પડે છે આ વિદ્યાર્થીઓના હિત માટે. જે ચોક્કસથી જે પ્રમાણે MS યુનિવર્સિટીના જે નેતા છે તેમના સાથે વાત કરતા તેમને પણ જણાવ્યું હતું કે MS યુનિવર્સિટીની જે સ્થાપના કરવામાં આવી હતી ચોક્કસ હેતુ સાથે કરવામાં આવી હતી કે વડોદરા તેમજ વડોદરા શહેર જિલ્લાના જેટલા પણ બાળકો છે જે વિદ્યાર્થીઓ છે તેમને તે આ અભ્યાસથી વંચિત ન રહી જાય તેના માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. પણ કોમેન્ટ આવ્યા બાદ સમગ્ર જે ચિત્ર છે તે ચિત્ર બદલાઈ ગયું છે. તેના માટે અત્યારે વડોદરાની હિત રક્ષક સમિતિ દ્વારા અત્યારે તે વિદ્યાર્થીઓની બહાર આવી છે. 75% તે કોમર્સ ફેકલ્ટીની આપણે ખાસ કરીને વાત કરીએ જે વડોદરાની MS યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી ગણવામાં આવે છે તો તેનામાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ત્યારે એ જ કોમર્સ ફેકલ્ટીમાં 75%એ અત્યારે અટકતા પરિણામો તેની સાથે જ એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે 75% નીચે પણ આવેલા છે તેમને એડમિશન મળવાની શક્યતા ઓછી છે. તેને લઈને જ આજે વડોદરા હિત રક્ષક સમિતિ દ્વારા અત્યારે એક બેઠક યોજવામાં આવી છે જેમાં આ બેઠકમાં વડોદરા હિત રક્ષક સમિતિ છે તે પોતાની રણનીતિ નક્કી કરશે અને કેવી રીતે આગળ જવું તેની પણ ચર્ચા વિચારણા થશે. ત્યારે મંગળવારે પણ વાઇસ ચાન્સેલરનો સમય માંગવામાં આવશે અને વાઇસ ચાન્સેલરનો સમય માંગ્યા બાદ જેટલી પણ તેમની રજૂઆતો છે તેમની તકરારો છે તે તેમના સમક્ષ મૂકવામાં આવશે અને વહેલી તકે તે વિદ્યાર્થીઓ જે અભ્યાસથી વંચિત રહી ગયા છે તેમનું નિરાકરણ આવે તેવી રીતે આશા પણ તે લોકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે તેઓ 75%થી ઓછા આવ્યા છે 75%થી ઓછા આવ્યા છે તે તેમને એડમિશન કેવી રીતે મળી શકશે તેની પણ એક ધારદાર રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના જ જે MS યુનિવર્સિટીના પૂર્વ નેતા છે અમરભાઈ ડોમસે તેમના સાથે વાત કરવાનો અમે લોકો પ્રયત્ન કરીશું અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે શું છે વડોદરા હિત રક્ષક સમિતિની શું જી અમરભાઈ જે પ્રમાણે આપણે વાત કરીએ કે કોમન એક્ટ આવ્યા બાદ સમગ્ર સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. MS યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી ગણાતી એવી કોમર્સ ફેકલ્ટી છે. ઘણા વિદ્યાર્થીઓ છે 75% અટકી પડ્યા છે. 75 જેટલા પણ નીચે આવ્યા છે તે કદાચ આનાથી વંચિત રહેશે એડમિશનથી. શું રણનીતિ નક્કી કરવામાં આવશે? મહારાજા સયાજીરાવનું એક સપનું હતું કે વડોદરા શહેર જિલ્લામાં રહેતા તમામને આ યુનિવર્સિટીમાં ભણતરનો એમનો હક મળે એ હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ હાલની જે સરકાર છે જે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત કરી રાખવામાં આવે એવી નીતિઓ ઘડીને આજે તમામ લોકલ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે આજે એના માટે અમને લડવાની ફરજ પડી છે. આજે કોમન એક્ટ આવ્યા પછી જાણે સત્તાધીશો બેફામ બન્યા હોય, આ યુનિવર્સિટીના માય બાપ બનીને પોતાને માલિકે હક જતાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. 75% આજે વિચાર ના કરી શકો કે 75% એડમિશન રોકાવી દેવા એટલે કેટલી મોટી વાત કહેવાય કે 60% આવતા હોય 50% આવતા હોય તો એ વખતે કે વાલીઓને આજુબાજુના રહેવાસીઓ કેટલા ખુશ થઈ જતા હતા કે લોકો પેડા વેચતા હતા. આજે 70% 75% લાવ્યા પછી પણ વિદ્યાર્થીને પોતાના એડમિશન પર પ્રશ્નાર્થ ચિહ્ન જોવું પડે એ બહુ ગંભીર બાબત છે. આજે આ તમામ માટે આ યુનિવર્સિટી સત્તાવાળાઓ જવાબદાર છે. આજે એમની જવાબદારીમાં આવતું હતું કે કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું, કઈ રીતે સીટોને જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધે એ રીતે એમને પહોંચી વળવા માટેની જે તજવીજ કરવામાં આવવી જોઈએ એ એમના ફરજમાં આવતું હતું. પણ એ ફરજ એ ચૂક્યા છે જેના કારણે આજે અમને આ રીતે બહાર નીકળીને રોડ પર આંદોલન કરવાની ફરજ પડી છે અને એમને ભાન કરાવવાની જરૂર પડી છે કે આ એડમિશનો તમારે કોઈ પણ ભોગે આપવા જ પડશે. જો એમ કરવામાં તમે જરાય ચૂકશો તો આજે તમે વિદ્યાર્થીઓને જેમ યુનિવર્સિટીમાં આવતા રોકી રહ્યા છો, કાલે ઉઠીને એવું ના બને કે આ વડોદરાની પ્રજા આ યુનિવર્સિટીની બહાર તમને આવતા રોકે, ક્યાંય જતા તમને વિચાર કરવાનો વખત આવશે. એવી હાલત આ તમારી બધાની થશે. એ વાત તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે અને આ વિદ્યાર્થીઓને અન્યાય ના થાય એની ખાસ કાળજી લઈને જેમ ભૂતકાળમાં પણ એડમિશનો આપેલા છે, જેમ સંખ્યાઓ વધી હતી એ રીતે રિઝલ્ટ વધુમાં વધુ રિઝલ્ટ આવ્યા હતા એ રીતે એડમિશન આપ્યા છે. તો આ વખતે પણ એડમિશન આપવા પડશે અને એડમિશન આપ્યા પછી ભૂતકાળમાં પણ યુનિવર્સિટી એ રીતે બહુ સફળતાપૂર્વક ચાલી હતી અને આ વખતે પણ ચાલશે. એટલે એમાં ખોટા બહાના કરીને વિદ્યાર્થીઓને જો વંચિત રાખશે એ કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવે નહીં અને એના માટે ભરપૂર એકદમ આંદોલન પૂરજોશમાં આંદોલન કરીશું, જલદ આંદોલન કરીશું એવી અમે આ માધ્યમથી ચીમકી ઉચ્ચારીએ છીએ.
બરાબર, ખાસ કરીને વાત કરીએ તો સત્તાધીશો દ્વારા પણ એવી લોલીપોપ આપવામાં આવી છે કે ગત વર્ષ જેવું એડમિશન થયું છે તેવી રીતે એડમિશન કરવામાં આવશે. અને અત્યારની વાત કરીએ આપણે તો હિતરક્ષક સમિતિમાં અત્યારે તમે સંબોધતા હતા ત્યારે તમે પણ કીધેલું હતું કે આ જે છોકરાઓ જે એડમિશનથી વંચિત ન રહી જાય તેના માટે સેલ્ફ એટલે ઓટોનોમસ જે બોડી છે કે એવી રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ ઊભી કરવાની તજવીજ એ લોકોએ હાથ ધરવી છે. શું કહેશો તેમાં? આમાં આ વર્ષો અત્યારનો નથી, છેલ્લા ઘણા વર્ષોથી 10-15 વર્ષથી આ એડમિશનનો મુદ્દો સળગતો જ રહ્યો છે. અને ભૂતકાળમાં પણ ગયા વખતની વાત કરે છે તો ગયા વખતની વાત જવા દો ને, તમે એ અગાઉ પણ છેલ્લા 10 વર્ષના એડમિશન કાઢો, તમે કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપેલા છે, તમારા પાસે તમારો આંકડો છે જ, તો એ પ્રમાણે તમે એડમિશન આપી શકો છો. એટલે એવું છે નહીં કે તમે ગયા વખતની વાત કરીને તમામને બાકીનાને કાઢી મૂકો. ભૂતકાળમાં જે પ્રમાણે એડમિશન આપેલા છે એવા તમામને એડમિશન, અને આ એક વર્ષ જ તમારે કાઢવાનું છે ને, આવતા વર્ષે તમે અત્યારથી શરૂઆત કરી દો બિલ્ડિંગ ઊભી કરવાનું. તમારા પાસે જગ્યા છે, મેં ભૂતકાળમાં રજૂઆત કરી હતી, યુનિટની પાછળ જે જગ્યા પડી છે કોમર્સ ફેકલ્ટીની, એનામાં બિલ્ડિંગ ઊભું થઈ શકે એમ છે. એમાં 3-4 હજાર વિદ્યાર્થીઓને સમાવી શકાય એમ છે મોટું બિલ્ડિંગ બનાવીને. અને એમાં વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તરીકે પણ ફી આપીને એમાં ભણવા તૈયાર છે. એમાં કઈ સરકાર સામે ભીખ માંગવાની જરૂર છે કે ગ્રાન્ટ લેવાની જરૂર છે? પોતે ચલાવી શકે એમ છે સત્તાધીશો. તો અમારી તો એ જ માંગ છે કે છોકરાઓ પૈસા આપવા તૈયાર છે, રૂપિયા ભરવા તૈયાર છે, તો એમને એમનો હક આપવા માટે તમે કેમ પાછું પાણી કરો છો? એ ચોક્કસથી તમામ જેટલા પણ પૂર્વ જે નેતાઓ છે આપણી સાથે છે વિશાલભાઈ શ્રીવાસ્તવ. વિશાલભાઈ, શું કહેશો જે પ્રમાણે કોમન એક્ટ આવ્યા બાદ સમગ્ર જે સિનારીઓ હતો MS યુનિવર્સિટીના એડમિશન માટેની ખાસ કરીને વાત કરીએ તે સમગ્ર બદલાઈ ગયો છે. 75% અત્યારે એડમિશન અટકી પડે છે, પણ 75થી નીચે જેટલા લોકોના ટકા આવ્યા છે તે લોકો આ અભ્યાસથી વંચિત રહી જાય તે રીતની સ્થિતિ ઉદ્ભવી છે. શું કહેશો? मैं आपके माध्यम से पहले तो ये कहना चाहता हूं कि महाराजा सयाजीराव यूनिवर्सिटी की जिसकी स्थापना हमारे गायकवाड़ ने करी थी, महाराजा ने, उनका ध्येय ये था कि भाई बड़ौदा शहर और जिला के जो भी हमारे स्टूडेंट है उनको यहाँ पे सस्ते दाम में अच्छी क्वालिटी का भणतर मिले. क्राइटेरिया ये था कि भाई 70% वडोदरा सिटी के स्टूडेंट को सीट मिलनी चाहिए, 10% जिला जैसे पादरा डभई जो जिला में उनको वडोदरा के मिलना चाहिए, 10% स्टेट वालों को मिलना चाहिए और 10% आउट ऑफ स्टेट वाले को मिलना चाहिए. ये पूरा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, ये पूरा इंफ्रास्ट्रक्चर जो एजुकेशन का डेवलप करा वो हमारे महाराजा ने करा. ये जो भाजपा सरकार है इसने नहीं करा है. आज कॉमन एक्ट आने के बाद में ये हो गया कि आपने 75 का कट ऑफ दे दिया है, यानी उसके नीचे जो भी बड़ौदा शहर और जिला के जो भी स्टूडेंट है उनको एडमिशन नहीं मिलेगा. मध्यम वर्ग, गरीब वर्ग जिसकी एक मर्यादित आवक है वो कहाँ जाएंगे? मेरे फादर चंद्रकांत श्रीवास्तव भत्तू भाई जो वार्ड 16 नंबर में काउंसिलर है, वहां से कितने पेरेंट्स हमारे घर पे आ रहे, रो रहे हैं, वो बोल रहे हैं कि भाई हमारा इसका कुछ निकाल करो. आज वडोदरा हितरक्षक समिति जिसमें अमित गोटीगर, ऋत्विज जोशी, अमर डोमसे, अमर वाघेला, पूर्व विद्यार्थी नेताओं ने आज इकट्ठा होकर पहल करी है. हमारा ये कहना है कि जो पुराना सिस्टम है कि भाई 70% वडोदरा शहर के स्टूडेंटों को मिलना चाहिए, 10% जिला को मिलना चाहिए. अगर भाजपा सरकार का एजुकेशन सिस्टम ये चाहता है कि पूरे गुजरात को मिलना चाहिए तो एक नवी कॉलेज खोलो, आपके पास में बहुत पैसा है, 2 शिफ्ट करो. सुबह की शिफ्ट हमारे बड़ौदा शहर के स्टूडेंट और जिला को दो, शाम को तुमको जो तागड़ दिन्ना करना है करो, लेकिन बड़ौदा शहर और जिला के स्टूडेंट को यहाँ पे एडमिशन मिलना चाहिए. आपके पास में बहुत टाइम है, ऊपर से नीचे आपकी सरकार है, यहाँ पे आपकी बहुत से जमीन है, वहाँ पे आप क्या बोलते हैं कॉलेज खोलो. लेकिन हमारी एक ही मांग है कि बड़ौदा शहर और जिला के स्टूडेंट को यहाँ पे पहली प्राथमिकता मिलनी चाहिए. अगर वो नहीं मिलेगी तो हम गांधी चिन्ह आंदोलन करने वाले हैं. अभी यहाँ पे सरमुक्तेशाही चल रही है और मेरे को तो ये लगता है कि बड़ौदा शहर के जो भी नेता है बीजेपी के, धारा सभ्य है कि MP है कि काउंसिलर है, ये किस टाइप के नेता है कि जो यहीं पढ़े, यहीं उन्होंने नेतागिरी की शुरुआत करी और यहाँ आज बड़ौदा शहर के स्टूडेंटों के ऊपर अन्याय हो रहा है लेकिन वो बोल नहीं पा रहे. यानी उनकी भी नेतागिरी पे मुझे बहुत तरस आता है. लेकिन आपके माध्यम से मैं बड़ौदा शहर के बुद्धिजीवी, बड़ौदा शहर के नागरिक, गरीब मध्यम वर्ग जो इस बड़ौदा शहर के एजुकेशन सिस्टम को बचाना चाहते हैं, तो आज वो बाहर निकल के आए और महाराजा सयाजीराव ने जो हक दिया है वो हक को हम गांधी चिन्ह मार के लड़के वापस लें. જી ચોક્કસથી તમામ લોકોનો એક જ સ્વર છે કે જેટલા પણ જયભાઈ શું કહેશો જે પ્રમાણે
આપણે વાત કરીએ વડોદરાના ધારાસભ્ય છે તે ઘણા અહીંયા એમએસ યુનિવર્સિટીમાંથી ભણી ગયા છે, તેમની માતૃ સંસ્થા પણ છે, પણ અત્યારની પરિસ્થિતિ કઈ અલગ છે, કેવી રીતે જુઓ છો તમે? એ ધારાસભ્યો હોય, સાંસદ હોય, કાઉન્સિલરો હોય, એમની માતૃ સંસ્થાની સાથે સાથે અમારી પણ માતૃ સંસ્થા છે. અમે આ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કર્યો છે, એક્સ સ્ટુડન્ટ છે અમે, અને અમને લાગણી છે અમારી મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી માટે. સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે એમએસ યુનિવર્સિટીની રચના કરી હતી ત્યારે એક દીર્ઘદ્રષ્ટા રાખીને એમને એ રચના કરી હતી કે મારા વડોદરા શહેરનો યુવા, મારા ગ્રામ્યનો યુવા એમએસ યુનિવર્સિટીની અંદર એને જે કોર્સ કરવો હોય એ કોર્સ એને ખૂબ જ સસ્તા દરે કરી શકે. એના માટે એમને આ દીર્ઘદ્રષ્ટા રાખી આ યુનિવર્સિટીની જ્યારે રચના કરી હતી ત્યારે આ ગુજરાત રાજ્ય સરકારે એને કોમન એક્ટના નેજા હેઠળ લઈ લીધી છે અને તગલકી નિર્ણયો લઈને આ યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કાર્ય આ રાજ્ય સરકારે હલ કર્યું છે. કોઈ પણ ક્રાઇટેરિયા નક્કી કર્યા વગર સૌ પ્રથમ તો 300 રૂપિયા દરેક વિદ્યાર્થી પાસેથી લઈ લેવાની અંદર આવ્યા. આજે એક મધ્યમ વર્ગનો પરિવારનો દીકરો, એક માતા પિતા હોય, એમના છોકરા છોકરીને જ્યારે ભણવા માટે માંગતા હોય ત્યારે એમની પાસે વધારે રૂપિયા ના હોય, ખૂબ મહેનત કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય ને એમની એવી ઈચ્છા હોય કે મારો છોકરો, મારી છોકરી આગળ ભણે, ત્યારે આ યુનિવર્સિટી એ વસ્તુ એમની અહીંયા આગળ એ સપના પૂરા થતા હતા. યુનિવર્સિટીની અંદર, એમએસ યુનિવર્સિટીની અંદર આજે તમે લોકોએ નિર્ણય લીધો 15માંથી 5 યુનિવર્સિટી તમારી સીએ જે છે એની વેબસાઇટની ઉપર તમે વિદ્યાર્થીને સિલેક્ટ કરવા માટે આલ્યું કોમન એક્ટની વેબસાઇટ પર, ત્યારે એને 5 યુનિવર્સિટી પસંદ કરી. એ 65% વાળા વિદ્યાર્થીને એટલો વિશ્વાસ હતો કે આજ દિન સુધી એમએસ યુનિવર્સિટીની અંદર 60% અમને એડમિશન મળી ગયું છે તો મને મળી જશે, પણ એમને તો 5 યુનિવર્સિટીમાં એડમિશન ના મળ્યું. અને જે આ વિદ્યાર્થીઓ કે જેમને 5 યુનિવર્સિટીમાં એડમિશન નથી મળ્યું એમને હવે કશે પણ એડમિશન નહીં મળે એવા 2000 વિદ્યાર્થીઓ આજે વડોદરા શહેરના અને ગ્રામ્યના રખડી ગયા છે. આવા તગલકી નિર્ણયોની અમે વિદ્યાર્થી હિત રક્ષક કમિટી બનાવી છે. એ નેજા હેઠળ આજે અમે લોકો અહીંયા બેન્ડ સ્ટેન્ડમાં ખાતે કમાટીબાગ ખાતે ભેગા થયા છે અને આ તગલકી નિર્ણયોની સામે અમે લડત આપવાનું નક્કી કર્યું છે, જેની અંદર અમે મંગળવારે વાઇસ ચાન્સેલર સાહેબને અમે લોકો આવેદનપત્ર આપવાના છે કે તમે કટ ઓફ ડાઉન કરો, હજુ ના હોય તો 2 શિફ્ટની અંદર તમે કોમર્સ ફેકલ્ટીને ચલાવો અને બાકીની જે ફેકલ્ટીઓમાં તકલીફ હોય તમે 2 શિફ્ટમાં ચલાવો, સવારની અને સાંજની પાળીની અંદર. તો તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ વડોદરા શહેરને ગ્રામ્યના છે તમામ ભણી શકે, ભણતર લઈ શકે, નહીં તો આ યુવા કાલે ઉઠીને ખોટા માર્ગે જશે ને આની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. જી, ચોક્કસથી આપણી સાથે એક વિદ્યાર્થી પણ છે. શું કહેશો, જે નિર્ણય લેવામાં આવે છે, લોકો જે એડમિશનથી વંચિત રહેશે, કેવી રીતે જુઓ છો તમે વિદ્યાર્થી તરીકે? સરેસર એક અન્યાય થઈ રહ્યું છે અમારા લોકલ વિદ્યાર્થીઓ માટે, કારણ કે સર સયાજીરાવ ગાયકવાડે લોકલ વિદ્યાર્થીઓ માટે જ કોલેજની સ્થાપના કરી હતી. તો આજે લોકલ વિદ્યાર્થીઓને જ એડમિશન નથી મળી રહ્યું, તો અમને સ્ટુડન્ટ્સ બહુ જ નિરાશ છે આમના આ ફેસલાથી. કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેવી રીતે જુઓ છો, કયા એનામાં એડમિશન લેવાની છે? મારા 74.53% આવ્યા છે અને મારો અડધા ટકાએથી જ એડમિશન રોકાઈ ગયું છે અને અમને આશા છે કે એ લોકો અમને આપે એડમિશન. જી, ચોક્કસથી જે પ્રમાણે જે વિદ્યાર્થીઓ છે તેમને પણ એક જે પોઈન્ટના જે ટકા છે તેનાથી તે લોકો તે એડમિશનથી વંચિત ન રહી જાય તેની માટે તે આ વડોદરા હિતરક્ષક જે સમિતિ છે તેમના દ્વારા જે આ મુહિમ હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે જે વિદ્યાર્થીઓ છે, જે વડોદરાના જે લોકલ વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન મળી રહે તેવા હેતુ સાથે આ એની વાત કરવામાં આવી છે. આપણી સાથે પૂર્વ એમએસયુના નેતા અમિતભાઈ ગોટીકર છે. અમિતભાઈ, વાત કરીએ 75% એડમિશન અટકી પડેલું છે, તેનાથી નીચેના જેટલા ટકાવાળા છે તે લોકો આ એડમિશનથી વંચિત રહી જશે. હિતરક્ષક સમિતિ દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો છે અને કેવી રીતે તેનામાં એડમિશન માટે તમે પ્રયત્ન કરી? વડોદરાના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ, વિદ્યાર્થીઓ, હાલના એનએસયુના પ્રમુખથી માંડીને દરેક જણ, કોઈ પાર્ટી લક્ષી નહીં પરંતુ વિદ્યાર્થીઓ ભેગા થઈને આંદોલનને મંડાણ કર્યા છે. આજે વાત કરું તો 75% એડમિશન રોકી દેવામાં આવ્યું છે, એટલે ડિસ્ટિંક્શન લાવેલા છોકરાને પણ એડમિશન નથી. આ તો બહુ ગજબની વાત કહેવાય. મારી વાત એવી કહેવાની છે કે આ લોકો કહે છે શિક્ષણ કોટા નથી, તો કોરોના કાળમાં જ્યારે સરકારે બધાને પાસ કરી દીધા ત્યારે 12,000 લોકોને એડમિશન આપ્યા હતા. 12,000 લોકોને એડમિશન આપ્યા બાદ તે લોકો પોતાની કારકિર્દી ઘડવામાં સફળ રહ્યા હતા. 12,000 લોકોને એક્ઝામ લીધી, 12,000 લોકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આજે વાત કરું તો ગયા વર્ષે પણ 8,500 લોકોને એડમિશન આપવામાં આવ્યા છે. ઇન્ટરનલ પરીક્ષામાં 8,500 લોકો બેઠા હતા, 8,500 લોકો બેસીને એક્ઝામ આપી હતી અને કોઈ ફેકલ્ટી બીજી અલાયદી એલોટ કરવામાં નથી આવી. એટલે આજે કહું છું, એ લોકો કહેતા હોય કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની ખોટ છે, તો મારે એવું કહેવું છે કે જે ફેકલ્ટીના છોકરાઓ
8,500 છોકરાઓ ઇન્ટરનલ પરીક્ષા એક જ બેન્ચ પર બેસીને આપતા હોય તો એ બેન્ચ પર બેસીને ભણી પણ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત ખોટી છે, એ લોકોએ પૂરતો સ્ટાફ નથી ફાળવી શકતા, સરકાર સારા શિક્ષકોની નિમણૂક નથી કરતી, તેની લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પણ મારે કહેવું છે કે કોમર્સ ફેકલ્ટી એવી ફેકલ્ટી છે કે જે બહુ હાયર નહીં, ટેકનોલોજી કે મેડિકલ નહીં, પણ પોતાની એકમાત્ર ડિગ્રી લેવા માટે, આગળનું કેરિયર ધપાવવા માટે, કોઈ ધંધો કરવા માટે, આજે પોતે શિક્ષણ મેળવી શકે તેની માટે લોકો અહીંયા આવે છે. પરંતુ તેનાથી પણ તમને તકલીફ છે. આજે વાત કરો તો યુનિવર્સિટીમાં પોતે ફી ભરવા તૈયાર છે. સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ, સેલ્ફ ફાઇનાન્સ કોર્સ પણ અમે ચાલુ કર્યો છે, એમાં એડમિશન આપો. પરંતુ માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે પ્રાઇવેટ યુનિવર્સિટી ફી 80,000 થી લાખ કરી દીધી છે, તેને ફક્ત ચલાવવા માટે આ સરકારનો નિર્ણય લાગી રહ્યો છે. કોમન એક્ટ આવ્યા પછી યુનિવર્સિટીના આંદોલન, વિદ્યાર્થીઓના આંદોલન ડામી દેવા માટે વિદ્યાર્થીઓના ઇલેક્શન, સેનેટના ઇલેક્શન, સિન્ડિકેટના ઇલેક્શન બંધ કરી દેવામાં આવે છે. પણ એનાથી કોઈ ફરક પડતો નથી. ને તમને એવું લાગતું ને પોલીસનો કાફલો ખડકીને તમે આ લોકોને રોકી લો છો. અમે તો યુનિવર્સિટીના હિતમાં બહુ આંદોલન કર્યા, લોકોએ બહુ કોશિશ કર્યા, પણ એક કેસ વધારે. પણ એમને સમજી લે કે યુનિવર્સિટીમાં પોલીસની તાકાત અમને રોકી નહીં શકે. કારણ આગલા દિવસમાં આ આંદોલન રોડને રસ્તા પર જશે. રોડને રસ્તા પર જઈને દરેક વાલીઓને, દરેક જનતાને કહેવું પડશે કે વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડે સ્થાપના કરી હતી ને, સર્વને શિક્ષણ, સારું શિક્ષણ ને સસ્તું શિક્ષણ. હવે સર્વને શિક્ષણ પણ નથી મળી રહ્યું, સારું શિક્ષણ તો એમને જ ખબર છે, ને સસ્તું શિક્ષણ પણ નથી રહ્યું. એટલે આ પરિસ્થિતિની સર્વ શિક્ષા અભિયાનની જે વાતો કરનાર છે એમને મારે ખાલી પ્રશ્ન પૂછવો છે કે દરેક શિક્ષણ સારી રીતે કેવી રીતે મળે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી તમારી છે, સરકાર તમારી છે. અને જો નહીં કરો તો સરકાર સામે પણ આ વિદ્યાર્થીઓ આંદોલનની મીટ માંડશે, એમાં કોઈ બેમત નથી. ખાસ કરીને વાત કરીએ હિતરક્ષક સમિતિ દ્વારા કેવી રીતના નિર્ણય લેવામાં આવે છે અને શું રણનીતિ છે? સૌથી પહેલા એક નાના પાટેકરનો ડાયલોગ હતો, પહેલે મુલાકાત, ફિર બાત, ફિર લાત. એ જ પ્રશ્નના રીતે, એ જ રીતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ, વડોદરા હિતરક્ષક સમિતિએ એક ફેસલો લીધો છે કે સૌથી પહેલા વીસીને રજૂઆત કરીશું, વીસી પાસે ટાઈમ લઈશું, એની માંગણીને રોપ મૂકીશું. વીસીનું વલણ અમને ખબર જ છે, પરંતુ જે વખતે શરૂઆત કરીશું ત્યારે વીસીને જાણ કરી દઈશું. જો આ આંદોલનની શરૂઆત અમે કરી રહ્યા છે એ ક્યાં અટકશે ખબર નહીં, પરંતુ શરૂઆત તો અહીંથી જ થશે. તો વીસીને રજૂઆત કર્યા બાદ આ આંદોલન શહેરમાં લઈ જઈશું ને, આંદોલન શહેરમાં લઈ ગયા બાદ દરેક અધિકારીઓ, દરેક નેતાઓની ત્યાં જઈશું અને કહીશું કે ભાઈ દરેકને શિક્ષણ આપો, એ જ અમારો અધિકાર છે. ચોક્કસથી જેટલા પણ એમએસ યુનિવર્સિટીના જે પૂર્વ નેતા છે તેમનો પણ એક જ સ્વર છે કે આ જેટલા પણ જે વિદ્યાર્થીઓ છે તે એડમિશનથી વંચિત ન રહી જાય તેના માટે તે લોકોએ હવે બાયો ચઢાઈ છે અને સત્તાધીશો સામે અત્યારે તે લોકો પૂર્ણ રીતે તેમને તેમની તકરાર છે, તેમની રજૂઆત છે તે રજૂઆત કરશે. ત્યારે મંગળવારે તે જે વાઇસ ચાન્સેલર છે તેમને મળવાનો પ્રયત્ન કરશે અને તમામ જેટલી પણ તેમની રજૂઆતો છે તેમના સમક્ષ મૂકશે. હાલ જેટલા પૂર્વ વિદ્યાર્થી નેતા છે તેમનું પણ કહેવું છે કે તેમને વીસીનું જે વલણ છે તે તેમને ખબર છે કે શું તેમને પરિણામથી તે શું તેમની રજૂઆતને વાચા મળવાની છે કે નહીં તેવી રીતની વાત તેમને અગાઉથી ખબર છે, તેવી રીતે તેઓ વાત કરી રહ્યા છે. પણ જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે તે લોકો આંદોલન કરશે અને આ આંદોલન ઉગ્ર બનશે તેવી રીતની પણ વાતો તેમને કરી છે. ત્યારે જેટલા પણ પૂર્વ એમએસયુના નેતા, સેનેટ સભ્યો તેઓ અત્યારે આવ્યા છે, ત્યારે વડોદરાના તમામ જે નેતા છે આપણી સાથે નિર્મલભાઈ ઠક્કર છે. નિર્મલભાઈ, શું કહેશો? એક સમય હતો ત્યારે 71% વડોદરાના લોકોને અહીંયા એડમિશન મળતું હતું, અત્યારની પરિસ્થિતિ કે અલગ જ છે, શું કહેશો? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ગાયકવાડ સરકારે એટલા માટે કરી હતી કે આ વડોદરા શહેર અને જિલ્લાનો કોઈ પણ વિદ્યાર્થી હોય એને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને સસ્તા દરમાં એટલે શિક્ષણ આપવું એ હેતુ હતો. એમએસ યુનિવર્સિટીના કેટલોગમાં પણ અત્યારે નોંધ છે કે 70% સ્થાનિક એટલે આપણે સ્ટુડન્ટ, 10% આપણે જિલ્લાના, 80% એટલે જે આ યુનિવર્સિટીની સીટોમાંથી વડોદરા શહેર જિલ્લાના છોકરાઓને એડમિશન આપવું જોઈએ. ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં 8,500 લોકોને એડમિશન આપેલા હતા. આ વખતે 5400 કે 5600 છોકરાઓને એડમિશન આપ્યા છે અને 76% આસપાસ એડમિશન અટકાવી દીધું છે. આ જે સરકાર છે એને સત્તાની રૂએ ભૂતકાળમાં કોમન એક્ટ લાવી દીધો. પહેલા CR, FR, VS ને સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરોની ચૂંટણી થતી હતી. તો આ બધા જ વિદ્યાર્થીઓનું હિત સરકાર સામે અવાજ ઉપાડી શકતા હતા. એ અવાજ દબાવવાનો કારસો કરવા માટે કોમન એક્ટ લાવી દીધો અને હવે અમે આ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલનની આજથી અમે શરૂઆત કરી છે અને આ વાઇસ ચાન્સેલરે એટલે સરકારે બીજા 3,000 સ્ટુડન્ટ્સને એડમિશન આપવું જ પડશે અને જો નહીં આપે
તો આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ શહેરના ખૂણે ખૂણામાં લઈ જવા માટે નક્કી કરેલું છે, કટિબદ્ધ છે. જી ચોક્કસથી આપણી સાથે દિલીપભાઈ છે. દિલીપભાઈ શું કહેશો? જે પ્રમાણે અત્યારે 71% એડમિશન પહેલા લોકલ એડને મળતું હતું, હવે સિનારીઓ આખો અલગ બદલાઈ ગયો છે. હાલ આપણે અત્યારે વાત કરીએ તો 70-75 ની નીચે પણ જેટલા આવે એ લોકો ડિસ્ટિંક્શન પાસ આઉટ છે, તે લોકો પણ એડમિશનથી વંચિત રહી જશે. કેવી રીતે જોવો છો? ચોક્કસ આપની વાત સાચી છે કે કોમન એક્ટ આવ્યા પછી યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી કે જે યુનિવર્સિટીના કુલ જે વિદ્યાર્થીઓ હોય ને એના 50% વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના હોય અને આ 50%ની સંખ્યા ધરાવતી કોમર્સ ફેકલ્ટીમાં આજે ડે બાય ડે સીટો ઘટાડીને બહુ જ મર્યાદિત સીટો કરવામાં આવી, જેના કારણે મેરિટ ખૂબ ઊંચું ગયું છે. આજે વડોદરા શહેરના નગરજનોના બાળકોની હાલત એવી છે કે જે દીકરીના 81% નીચે હોય કે દીકરાના 75% નીચે હોય એને વડોદરા શહેરની બહાર ખૂબ ઊંચો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, તદુપરાંત ખૂબ ઊંચી ફીસ ભરીને બહાર ભણવા જવું પડે. મને તો એવું લાગે છે કે કદાચ જો આ વખતે યુનિવર્સિટીમાં કોઈ હકારાત્મક આ બાબતે નિર્ણય નહીં લેવાય તો એક અંદાજ પ્રમાણે આશરે 40%થી વધારે વિદ્યાર્થીઓ આ વખતે ગ્રેજ્યુએશન નહીં કરી શકે. આ જીવન માત્ર 12 પાસ રહી જશે. અને એટલે જ યુનિવર્સિટીના સત્તાધીશોની અમને નમ્ર અપીલ છે કે આના ઘણા બધા વિકલ્પ છે. નવી શિક્ષણ નીતિ હેઠળ તમે એને વિકલ્પ તપાસો ને તો 2 પાડીમાં કોલેજ ચલાવી, ડિસ્ટન્સ લર્નિંગ ઓપ્શન આપો, કોમર્સમાં જ બીકોમ જેવા જે છે એ સિમિલર કોર્સ ઓફર કરવા. આ રીતના આપણે આપણા જો શહેરના બાળકોને યુનિવર્સિટીમાં સમાવવા હોય તો આજે યુનિવર્સિટીમાં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પૂરતી વ્યવસ્થાઓ છે અને આમાં હકારાત્મક નિર્ણયો લેવા જોઈએ. ચોક્કસથી તમામ જેટલા પૂર્વ MS યુનિવર્સિટીના જેટલા પણ નેતાઓ છે તે પણ કહી રહ્યા છે. ત્યારે યુવા જે નેતા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી શું કહેશો? યુવા છો, નેતા છો, તમારા પાસે અનેકો એવી રજૂઆતો આવતી હોય છે. 75%થી નીચેના જેટલા પણ ટકાવાળા જેટલા પણ છોકરાઓ છે તે આ એડમિશનથી વંચિત રહી જાય છે. કેવી રીતે તમારા પાસે લોકો આવે છે, કેવી રીતે તકરારો તમને કરે છે, તમે કેવી રીતે જુઓ છો? હિતરક્ષક સમિતિના સભ્ય તરીકે તમે આગળની રણનીતિ શું નક્કી કરશો? છેલ્લા 10 વર્ષથી અમે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને વિદ્યાર્થીઓના જે એ હોય છે એના લઈને અમે મેનેજમેન્ટ સામે લડતા હોઈએ છીએ. પણ છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત આવું જોવા મળી રહ્યું છે કે કોમર્સ ફેકલ્ટીનું સામાન્ય પ્રવાહનું પરિણામ જે રિઝલ્ટ છે જે 75% એનું મેરિટ અટકી ગયું છે. તે વડોદરાના વિદ્યાર્થીઓ માટે ખૂબ ચિંતાની વાત છે. કારણ કે જે નશામાં બેઠેલા સત્તાધીશો છે, જે પૈસાની લાલચે બેઠેલા સત્તાધીશો છે, ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું જે વર્ચસ્વ હતું તે એના ખોરવાઈ રહ્યા છે. કારણ કે આ જ યુનિવર્સિટી હતી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓ ઓછા પૈસે, ઓછા ફીસની એના પર અહીંયા યુનિવર્સિટીમાં ભણતા હતા. પણ આજે યુનિવર્સિટીનું તંત્ર જોશો તે ખાડે ગયું છે. આજે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ, પૂર્વ FR, ફેકલ્ટી GS, UGS, VPO સાથે ભેગા થઈને યુનિવર્સિટીમાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેની વાત કરવામાં આવી. અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જે વિદ્યાર્થીઓ છે, પૂર્વ FR છે, સેનેટ મેમ્બરો છે, તે સાથે રહીને આ લડત ચાલુ રાખશે. ગાંધીજીના માર્ગથી મંગળવારથી આ જે આંદોલન છે તેની શરૂઆત કરવામાં આવશે અને આગળ જ્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓને, તમામ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતની શરૂઆત કરવામાં આવશે. કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો તમે જોશો કે વડોદરામાં દિવસે દિવસે વસ્તી વધી રહી છે, એની કમ્પેરિઝનમાં આ જે સીટ છે તે ઓછી કરી રહ્યા છે. જે ભૂતકાળમાં હતી ત્યાં 12,000 સીટો હતી, આજે યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં 5,500 સીટ પર આવીને આંકડો અટકી ગયો છે. જ્યાં વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છે. આનું એક જ કારણ છે કે આજુબાજુની યુનિવર્સિટીના સત્તાધીશો ફાયદો કઈ રીતે પહોંચાડે. આમનું ફક્ત એક જ લક્ષ્ય છે કે વ્યવહાર, વ્યવહાર અને વ્યવહાર. પણ આ ચલાવી લેવામાં નહીં આવે. ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ, રનિંગ વિદ્યાર્થી નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે અને સત્તાધીશોએ આ વાત સામે ઝૂકવું પડશે. જી ચોક્કસથી એક યુવા નેતા આપણી સાથે છે. પ્રાઇવેટ યુનિવર્સિટીને લાભ મળે તેવી રીતનો કારસો ચલાવવામાં આવે તેવી રીતના આક્ષેપો થઈ રહ્યા છે. કેવી રીતે જુઓ છો? જ્યારે સર સયાજીરાવ ગાયકવાડે આ એક તો કલાનગરી તરીકે અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે. સર સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટી 1 રૂપિયાના ભાડાપટ્ટી આપી હતી અને એનું મુખ્ય ઉદ્દેશ હતો કે વડોદરાના લોકલ વિદ્યાર્થીને એડમિશન મળે અને સસ્તી ફી ભરે. પણ ચોક્કસપણે એવું કહી શકાય કે જે આજુબાજુ યુનિવર્સિટી નવી બની છે, કોલેજમાં યુનિવર્સિટી બની છે, એને ફાયદો પહોંચાડવા માટે વડોદરા વિદ્યાર્થીને અન્યાય કરવામાં આવે છે. અને આપણા માધ્યમથી બીજી એક વાત પણ કહેવા માંગીશ કે પૂર્વ આપણા વડાપ્રધાન છે હાલના, એ પૂર્વ વડોદરાના મતદારથી ચૂંટાઈ આવ્યા છે. એમને 5 વર્ષથી પાછું વડોદરા આવવું પડે એવું સ્થિતિ લાગી રહી છે. તે પણ પેલા વિદ્યાર્થીઓ પર થોડું ધ્યાન આપે. ચોક્કસથી નેતા છે યુવા, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રમાણે તમારા પાસે રજૂઆતો આવે છે, તમે યુનિવર્સિટીના નેતા પણ રહી ચૂક્યા છો, લોકો ડિસ્ટિંક્શન મેળવ્યા તેમ છતાં પણ હવે એડમિશનથી વંચિત રહેશે. કેવી રીતે જુઓ છો?
જે રીતે તમે જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી MS યુનિવર્સિટીમાં આંદોલન ચાલે છે અને આજે અમે કમાટી બાગ ખાતે વડોદરા શહેરના જે જૂના વિદ્યાર્થી નેતાઓ છે, જૂના આગેવાનો છે, તે તમામને અમે ભેગા કરે છે કે તમે પણ અમારી સાથે જોડાઓ, જેથી કરીને આ વડોદરાના વિદ્યાર્થીઓના હિતની વાત છે. માટે વડોદરા શહેરના દરેક વ્યક્તિ આના માટે જાગવું પડશે. જો આજે વડોદરા શહેરના દરેક વ્યક્તિ નહીં જાગે ને તો આવનારા સમયમાં વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટો અન્યાય થશે. કારણ કે અંદર જે વાઇસ ચાન્સેલર બેઠા છે એ ભાજપ સરકારના છે, અંદર જે ડીન બેઠા છે એ પણ ભાજપ સરકારના છે અને કંઈક ને કંઈક આ બધું ઉપરથી થતું આવે છે. એક વાત પણ એવી જાણવા મળી છે કે VC સરના કોઈ અંગત વ્યક્તિ PMO ઓફિસમાં છે અને ત્યાંથી આ બધું હેન્ડલિંગ થતું હોય અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવાના હેતુથી આ લોકો વડોદરા શહેરના આજે 75% વાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન નથી મળ્યું. તમે જોઈ શકો છો કે એક જૂનો ક્રાઇટેરિયા અમે લઈને આવ્યા છે ઓફિશિયલ, જે એમાં લખેલું છે કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને 95% સીટ પર પણ પાછલા વર્ષોમાં એડમિશન થયા છે. તો આ વર્ષે આ લોકોએ 70% પર કેમ અટકાવી દીધું, એક મોટો પ્રશ્ન છે. એ સમયમાં જો 10-10, 12-12 હજાર વિદ્યાર્થીઓ બેસતા હતા તો આ સમયમાં નથી બેસી શકતા. બિલ્ડિંગની સાઇઝ તો ઓછી નહીં થઈ એટલી જ છે, પરંતુ આ લોકો કંઈક ને કંઈક પોતાની મનમાની અને તાનાશાહી કરી રહી છે, જે અમે ચલાવી લેવામાં નહીં આવે. અને આજે વડોદરા શહેરના બધા જ વિદ્યાર્થી નેતાઓ, જૂના આગેવાનો, સામાજિક આગેવાનો બધા ભેગા થયા છે અને આવનારા સમયમાં આ આંદોલન ખૂબ વેગ પકડશે અને રોડ રસ્તા પર ઉતરવાની પણ જરૂર પડશે તો અમે ઉતરવા માટે તૈયાર છે, પરંતુ વડોદરા શહેરના કોઈ વિદ્યાર્થીઓ સાથે અમે અન્યાય નહીં થવા દઈએ. ચોક્કસથી તમામ નેતાઓ છે આપણી સાથે, ટ્યુશન ક્લાસ સંચાલક પણ છે, તેમની સાથે પણ વાત કરી. એક દોર હતો અને એક સમય એવો હતો કે જ્યારે ટ્યુશન ક્લાસીસ MS યુનિવર્સિટીનો સિલેબસ ચેન્જ કરવાની એવી ના સત્તા ધરાવતા હતા અને એવી રીતનું વજૂદ તેમનું હતું. હાલની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો એમ શિક્ષણ, આપણે કોચિંગ ક્લાસ કે ટ્યુશનની આપણે જોવા જઈએ તો એટલો ડિફરન્સ નહીં આવતો, કારણ કે પ્રાઇવેટના છોકરાઓને પણ ભણાવવાનું છે, MSના પણ તમે પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છો, કેવી રીતે જુઓ છો? MSના પૂર્વ વિદ્યાર્થી તરીકે અને વડોદરા શહેરના નાગરિક તરીકે હું એવું કહેવા માંગુ છું કે આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે સ્વપ્ન હતું કે વડોદરા શહેરના તમામ લોકો MS યુનિવર્સિટીમાં ભણીને પોતાની કારકિર્દી બનાવે, આવું મહારાજા સયાજીરાવનું સ્વપ્નને આપની આ સરકારે કોમન એક્ટની અંદર MS યુનિવર્સિટીમાં લઈ ગયા પછી આ બધા જ વિદ્યાર્થીઓના એડમિશનોની સીટો ઘટાડી દીધી અને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે ખાનગી યુનિવર્સિટીનો ક્યાંક ને ક્યાંક ફાયદા કરાવવાના હેતુથી આ બધું થતું હોય એવું લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે યુનિવર્સિટીની અંદર ભણી અને આપણા ગુજરાત સરકારની અંદર તમે જુઓ તો ચીમનભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી પણ બન્યા છે અને સત્યજીત ગાયકવાડ જેવા MP બન્યા છે, બાળુભાઈ શુક્લા છે, આજના વર્તમાનમાં સાંસદ પણ યુનિવર્સિટીની અંદર સિન્ડિકેટ મેમ્બર પોતે રહી ચૂક્યા છે. એટલે આપણી આ યુનિવર્સિટીએ આખા દેશને એક નેતૃત્વ પૂરું પાડ્યું છે અને આવા યુનિવર્સિટીની અંદર જે મહારાજા સયાજીરાવનું સ્વપ્ન હોય એવા યુનિવર્સિટીમાં એડમિશન ન મળવું એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. હું ક્યારે એવું નહીં કહી શકું કે આ યુનિવર્સિટીની અંદર બધા જે વિદ્યાર્થીઓ ભણ્યા છે બરાબર, એ તમામ વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાવવું જોઈએ. ભાજપ અને કોંગ્રેસ કે કોઈ પણ રાજકીય પાર્ટીનો સભ્ય નહીં તરીકે માત્ર ને માત્ર યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીને વડોદરા શહેરના નાગરિક તરીકે આ જલદ આંદોલનમાં જોડાય અને આપણી યુનિવર્સિટી બચાવો અને વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશન મળે એની માટે આપણે સૌ જોડાઈએ એવી હું તમને અપીલ કરું છું. ચોક્કસથી જેટલા પણ પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે, MS યુનિવર્સિટીના પૂર્વ નેતા રહી ચૂક્યા છે, તેમનો એક જ સ્વર છે કે આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે, જે વડોદરાના જે લોકલ વિદ્યાર્થીઓ છે તે લોકોને એડમિશન મળવું જોઈએ અને તેના માટે તમામ પ્રકારના પ્રાવધાન જે સત્તાધીશો દ્વારા, MS યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવા જોઈએ તેવી રીતની પણ વાતો તે લોકો કરી રહ્યા છે. વડોદરામાં મહારાજા સયાજીરાવે જ્યારે સ્વપ્ન જોયું હતું ત્યારે MS યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે એનો મુખ્ય હેતુ છે કે વડોદરા અને વડોદરા શહેર જિલ્લાના તમામ જે વિદ્યાર્થીઓ છે તે એડમિશન અને અભ્યાસથી વંચિત ન રહી જાય તેના માટેની આ MS યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. એક તબક્કો એવો પણ હતો કે જેમાં 95%થી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળતું હતું, પણ હાલના સિનેરિયો જે કોમન એક્ટ આવ્યા બાદ જે બદલાઈ ગયો છે તેનામાં પણ ઘણું બધું એવું પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પણ 75% એ અત્યારે કોમર્સનું એડમિશન અટકી પડ્યું છે અને 75% જેટલા પણ નીચેના વિદ્યાર્થીઓ છે તે એડમિશનથી વંચિત ન રહી જાય તેના માટે હવે વડોદરા હિત રક્ષક સમિતિ છે તેમના દ્વારા હવે એક મુહિમ હાથ ધરવામાં આવી છે અને મંગળવારે તે લોકો હવે VC ને મળશે. આપણી સાથે પૂર્વ સાયન્સ ફેકલ્ટીના પૂર્વ જે પ્રમાણે MS યુનિવર્સિટીના પૂર્વ નેતા તેમજ પૂર્વ જે વિદ્યાર્થીઓ છે તે લોકો અત્યારે જે વિદ્યાર્થીઓના વારે આવ્યા છે કે તેમનું એડમિશન મળી રહે તેવી રીતે વાતો કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં MS યુનિવર્સિટીના પૂર્વ
નેતા ઋત્વિજ જોશી તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને ઋત્વિજભાઈને જાણીશું. ઋત્વિજભાઈ, એક સમય હતો જ્યારે 95% એડમિશન સ્થાનિકોને મળતું હતું, ત્યારે અત્યારની આપણે વાત કરતા હોઈએ તો સિનારીઓ આખો ચેન્જ થઈ ગયો છે. કોમન એક્ટને 75% એડમિશન અટકી પડ્યું છે. 75% નીચે પણ જે લોકો છે તે ડિસ્ટિંક્શન પાસ આઉટ છે, તેમ છતાં પણ અભ્યાસથી હવે એડમિશનથી વંચિત રહી છે. કેવી રીતે જુઓ છો? આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે અને ખુલ્લેઆમ વડોદરા શહેરના વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા થઈ રહ્યા છે. એમની કારકિર્દીને નુકસાન થઈ રહ્યું છે અને આવા તગલખી નિર્ણયો ના બનાવવા જોઈએ ને ચલાવવા પણ ના જોઈએ. આ યુનિવર્સિટીમાં જ્યારે અમે જીએસયુપી હતા ત્યારે 35% એડમિશન મળતા હતા, 40% મળતા હતા. આજે નબળા વિદ્યાર્થીને એડમિશન નહીં આપવાનું એ કઈ લખ્યું છે? અને તમે તો 75%, એટલે શું 75% નીચે જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય બધા નબળા છે? આ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો એવું કહેવા માંગે છે? ગુજરાત સરકારને મારો પ્રશ્ન છે કે તમે જબરદસ્તી એમએસ યુનિવર્સિટીની ગરિમા લઈ લીધી, સ્વાયત્તતા લઈ લીધી, તમે કોમન એક્ટ લઈ આવ્યા, હવે વડોદરા શહેરના જિલ્લાના વિદ્યાર્થીઓની કારકિર્દી તમે બગાડશો. શું તમે આવી રીતે તમે સરકાર ચલાવવા માંગો છો? અને યુનિવર્સિટીમાં છાસવારે પોલીસ બોલાવીને આ વિદ્યાર્થીઓને તમે પોલીસ કેસ કરાવો, એમને ઉઠાવી લો. શું આ ગુનેગાર છે? આંદોલન કરવાની કોઈનો અધિકાર નથી. લોકશાહી છે આ દેશની અંદર, તાનાશાહી હજુ આવી નથી. લોકશાહી છે અને લોકશાહીનું પાલન કરવું પડશે. અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવા માંગીએ છીએ. વાઇસ ચાન્સેલરને રજૂઆત કરીશું. મંગળવારે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અહીંયા સયાજી ગાર્ડનમાં ભેગા થયા છે. મને પણ એમને અહીંયા બોલાવ્યો હતો. કોંગ્રેસના પ્રમુખ તરીકે નથી આવ્યો, પૂર્વ જીએસયુપી તરીકે આવ્યો છું. અને આપણા માધ્યમથી આ વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યોને કહેવા માંગુ છું કે તમામ ધારાસભ્યો એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છો, અહીંના વિદ્યાર્થી રહી ચૂક્યા છો, તમારી પણ ફરજ બને છે. અને જો ક્રેડિટની વાત હોય તો અમે તમને ક્રેડિટ આપવા તૈયાર છે. તમે ક્રેડિટ લઈ જાઓ, પણ વિદ્યાર્થીઓ, વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવો, અમે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ. અને આમાં કોઈ રાજકીય પક્ષાપક્ષીની વાત નથી. તમે એમએસ યુનિવર્સિટી માટે વિધાનસભામાં ના બોલ્યા જયારે કોમન એક્ટ આવ્યો ત્યારે, પણ આજે વિદ્યાર્થીઓના કેરિયરનો સવાલ છે. આજે તો બોલો, શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ ક્યાં જશે? શું જો તમે નહીં બોલો તો સાબિત થઈ જશે કે તમને ખાનગી કોલેજોને ફાયદા કરવા માટે પ્રત્યક્ષ પરોક્ષ રીતે તમે એમની સાથે સંકળાયેલા છો. એટલે અમારો આ પ્રશ્ન તમને પણ છે અને હું તો હાથ જોડીને વિનંતી કરું છું. યુનિવર્સિટી માતૃ સંસ્થા છે મારી અને મને હાથ જોડવામાં કોઈ શરમ નથી. હું તમામ ધારાસભ્યો, તમામ કોર્પોરેટરો, તમામને વિનંતી કરું છું કે આવો અને એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના છોકરાઓને એડમિશન અપાવો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જયારે બનાવી ત્યારે શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા કારકિર્દી બનાવી શકે, રાહત ફીના ધોરણે બનાવી શકે. આજે તમે જુઓ, કોમન એક્ટ લઈ આવ્યા, યુનિવર્સિટીમાં ઇલેક્શન પહેલા ઇલેક્શન બંધ કર્યું, 5 વર્ષથી ઇલેક્શન થતા નથી, એટલે નેતાગીરી ઉભી થાય નહીં, એટલે આંદોલન થાય નહીં. એટલે આ લોકોને આખું લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કરતા હોય એવું અમને લાગે છે. આજે સેનેટ મેમ્બર સિન્ડિકેટ પણ નથી રહ્યા, પણ જે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર છે, જે પૂર્વ સેનેટ મેમ્બર છે, એ બધા તો આવો. તમે જયારે સિન્ડિકેટ સેનેટ હતા ત્યારે તમે યુનિવર્સિટીમાં આવતા હતા, તો આજે તમે પદ પર નથી, તો અમે એમએસ યુનિવર્સિટીમાં તમે નહીં બોલો. તો આ તો એવું થશે કે તમે તમારો અંગત સ્વાર્થ જોવો છો. આમાં અંગત સ્વાર્થ સાઈડ પર મૂકીને માતૃ સંસ્થા એમએસ યુનિવર્સિટીનો આપણે હિતરક્ષક તરીકે આવીએ અને આ વિદ્યાર્થી હિતરક્ષક સમિતિમાં જોડાઈએ, એવી આપણે બધાને મારી અપીલ છે. તમામ શહેરીજનો જે પણ મા બાપના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યા એમને પણ અપીલ કરીએ છીએ કે અમે તમારા માટે આંદોલન કરવા તૈયાર છે. આપ પણ અમે છતાં એને જોડાઓ અને આમાં આપણે લડત ભેગા થઈને ગાંધીજીના માર્ગે આંદોલન કરીએ. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હિતરક્ષક સમિતિના આગળની રણનીતિ શું? હવે વાઇસ ચાન્સેલરને એક વખત આવેદનપત્ર આપીએ છીએ, એ શું જવાબ આપે છે પછી આ આંદોલનની રણનીતિ ઘડીશું. પણ અમારું જે આંદોલન અમે પ્રયત્ન કરીશું કે શહેરમાં શેરી ગલી ગલીમાં લઈ જઈએ અને તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવો મારો પ્રયત્ન હશે. પણ અમારું આંદોલન ગાંધીજીના માર્ગે હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આમાં બધા રાજકીય પક્ષોના આમંત્રણ છે, ઓપન ફોરમ છે, બધા આવીને જોડાઈ શકે છે અને ન્યાય અપાઈ શકે. આજે મને એમએસ યુનિવર્સિટીમાં અમે જીએસયુપી હતા, મને દિવસના 50 ફોન આવે છે કે મારા છોકરાને એડમિશન નથી મળ્યું, મારી છોકરીને એડમિશન નથી મળ્યું. તો ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા કોર્પોરેટરોને ફોન નથી આવતા? તમે તો પ્રજાના પ્રતિનિધિ છો ઓફિશિયલી, શું તમને કોઈનો ફોન નથી આવતો? અમને આવે છે, તો તમને કેમ નથી આવતો? અને આવતો હોય તો તમારા જમીનને જગાડો અને આવો. ઉસૂલો પે આંચ આए तो टकराना जरूरी है, अगर जिंदा हो तो जिंदा नजर आना जरूरी है. એટલે મહેરબાની કરીને એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આગળ આવો. જે ચોક્કસથી તમામ જેટલા એમએસ યુનિવર્સિટીના જેટલા પણ પૂર્વ નેતા છે, વિદ્યાર્થીઓ છે, તે લોકોનો એક જ સ્વર છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે એડમિશનથી વંચિત રહી ગયા છે તેમનું તાત્કાલિક તે લોકોને એડમિશન મળે. મંગળવારે હિતરક્ષક સમિતિ છે તે એમએસ યુનિવર્સિટીના વીસીને પત્ર આપીને રજૂઆત કરવાના છે અને જો તેમને સંતોષકારક જવાબ નહીં મળ્યો તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન મોટું કરશે તેવી રીતની ચીમકી પણ તેમને ઉચ્ચારી છે. સાથે તેમને એવો અનુરોધ પણ કર્યો છે, તમામ જેટલા પણ ધારાસભ્યો છે, જેટલા લોકો છે કે જેમની માતૃ સંસ્થા રહી ચૂકી છે એમએસ યુનિવર્સિટી, તે લોકોને તેમને અનુરોધ કર્યો છે કે તેઓ તેમની વારે આવે, આ જે વિદ્યાર્થીઓ છે જે એડમિશનથી વંચિત રહ્યા છે તેમની વારે આવે અને તેમનું મનોબળ વધાવીને તેમના પ્રશ્નોનો ઉકેલ લઈ આવે.
કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.